ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરમાં ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એના એક્ઝામ્પલ્સ જોયા. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે સર્વનામના ફેરફાર કેવી રીતે થાય એ દર્શાવતા એક્ઝામ્પલ્સનો આપણે અભ્યાસ કર્યો. જે એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા એના જેવા જ બીજા એક્ઝામ્પલ્સ તમે જાતે થોડા ઘરે પ્રેક્ટિસમાં કર્યા હશે એવી આશા રાખું. લાસ્ટ લેક્ચરમાં વાત થઈ એ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે બીજા પણ ઘણા બધા ફેરફારો કરવાના છે, જેની વાત આપણે આજે કરવી છે. મિત્રો, તમારી સ્ક્રીન પર ફરીથી તમને હેડિંગ જોવા મળે છે, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આની મૂળભૂત પાયાની વસ્તુ હું તમને સહેજ યાદ કરાવી દઉં. આપણે ફર્સ્ટ વિડીયો જ્યારે આ ટૉપિકનો બનાવ્યો, તમે જોયો, ત્યારે એમાં એવી વાત કરી હતી મેં કે આપણને લોકોને કોઈ પણ જગ્યાએ સાંભળેલી કે જોયેલી બાબત અન્ય જગ્યાએ રજૂ કરવાની ટેવ હોય છે. સ્કૂલે કોઈ વસ્તુ સાંભળેલી હોય તો ઘરે જઈને મમ્મીને કે પપ્પાને કહેતા હોઈએ. ઘરમાં એવી કોઈ વાત થઈ હોય તો નેક્સ્ટ ડે આપણે સ્કૂલમાં આપણા ફ્રેન્ડની સાથે એ વાત શેર કરતા હોઈએ કે મારા પપ્પા કહેતા હતા કે મારા મમ્મી કહેતા હતા. ઘરે જઈને આપણે એવું એમ કહીએ કે આજે અમારા ટીચર કહેતા હતા. તો મિત્રો, આપણે જ્યારે કોઈ એક જગ્યાએ સાંભળેલી વાત બીજી જગ્યાએ રજૂ કરતા હોઈએ ત્યારે તમે આમ બરાબર માર્ક કરજો, મોટે ભાગે એ વાત પતી ગયા પછી, એ વાત જૂની થઈ ગયા પછી આપણે બીજી જગ્યાએ રજૂ કરતા હોઈએ છીએ. તમે સ્કૂલમાં સાંભળેલી વાત ઘરે જઈને રજૂ કરો છો, મતલબ તમે સવારે સ્કૂલે સાંભળેલી વાત સાંજે પપ્પા જ્યારે ઓફિસેથી કે દુકાનેથી ઘરે આવે ત્યારે રજૂ કરો, ત્યારે એ વાત વર્તમાન નથી પણ ભૂતકાળ થઈ જાય છે. એટલે તમે મોટે ભાગે તમે પપ્પાને એમ કહેશો કે અમારા ટીચર કહેતા હતા. કહે છે એમ નહીં કહો, કહેતા હતા, અથવા તો અમારા ટીચરે કહ્યું. આવું શું કામ એ કરો છો? કારણ કે વાત અગાઉ થઈ ગઈ છે, વાત જૂની થઈ ગઈ છે. એટલે મોટે ભાગે થશે શું મિત્રો કે આપણે અત્યાર સુધી જે ઉદાહરણો જોયા ને કે ધોની સેઇઝ, લતા સેઇઝ, રાહુલ સેઇઝ, મતલબ ધોની કહે છે, લતા કહે છે, રાહુલ કહે છે, એને બદલે મોટે ભાગે થાય શું? ધોની કહેતો હતો, લતા કહેતી હતી, રાહુલ કહેતો હતો. એ ટાઈપના જ વાક્યો આપણે વધુ પડતા ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કારણ મેં હમણાં જ કહ્યું, કોઈ એક જગ્યાએ સાંભળેલી વાત આપણે બીજી જગ્યાએ જ્યારે રજૂ કરીએ ત્યારે એ વાત જૂની થઈ ગઈ હોય છે, ભૂતકાળની થઈ ગઈ હોય છે. એટલે આપણે કહે છે એમ કહેવાને બદલે કહેતા હતા અથવા તો કહ્યું એવું આપણે કહીએ છીએ. મતલબ કે રિપોર્ટિંગ વર્બ તમે જે મૂકો છો, અત્યાર સુધી સે અથવા તો સેઇઝ જે વર્તમાન કાળમાં વપરાય છે એ તમે મૂકતા હતા. હવે તમારે કહેતા હતા કે કહ્યું એવો અર્થ દર્શાવવો હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ સેડ મૂકવું પડે. સેનું ભૂતકાળનું રૂપ મતલબ કે V2 સેડ તમારે મૂકવું પડે. અને જ્યારે એ રીતે તમારે કરવું પડે ને ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવામાં સર્વનામના ફેરફારની સાથે કાળ પણ બદલવો પડે, ટેન્સ પણ બદલવો પડે. કારણ તમે જે વાત રજૂ કરો છો એ વાત જૂની થઈ ગઈ છે, પહેલાંની છે, અને જૂની થઈ ગઈ છે એટલે તમારે એ વાતને
વર્તમાન કાળમાં હોય તો ભૂતકાળમાં ઢાળવી પડે. જો તમને એક્ઝામ્પલ્સ આપણે આપીશું એટલે થોડો આઈડિયા આવશે, પણ તમારે એને ફેરવવાના કેવી રીતે છે એ સમજવા માટે આપણે થોડાક, જો આ આગળનું જે છે એ તમારી સ્ક્રીન ઉપર હું માત્ર ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું, જેથી તમને આઈડિયા આવે કે આપણે આટલી વસ્તુ જોઈ લીધી છે. આ પ્રોનાઉન્સના ફેરફારના નિયમો અને આપણે છેલ્લા લેક્ચર્સમાં જે એક્ઝામ્પલ્સ જોયા એના આ નિયમો, એના આ જે વાક્યો છે એ. હવે મેં હમણાં જ કહ્યું, છેલ્લે આપણે આવી વાત કરી હતી, આ બે ઉદાહરણો. જો ખાલી એનો અત્યારે હું જે વાત કરું છું એ સંદર્ભમાં એને આપણે જરા જોઈ લઈએ. શી સેઝ ટુ હિમ એવું ત્યારે કહી શકાય, તેણી તેને કહે છે. મતલબ અત્યારે જ બે વ્યક્તિ વચ્ચે વાત થતી હોય અને અત્યારે જ પાછા બીજા કોઈની આગળ આપણે એને રજૂ કરી દઈએ તો એમ કહેવાય કે તેણી તેને કહે છે. પણ માની લ્યો કે તેણી અને તેની જે વાતચીત છે એ તમે તમારા ઘરે જઈને રજૂ કરો છો, તો તમે તેણી તેને કહે છે એમ કહેવાને બદલે એમ કહેશો કે તેણી તેને કહેતી હતી, અથવા તો તેણીએ તેને કહ્યું, કારણ વાત જૂની થઈ ગઈ છે. એટલે તમે સી સેઝ ટુ હિમને બદલે સી સેડ ટુ હિમ એ રીતે તમારે કહેવું પડે ડાયરેક્ટ સ્પીચમાં. હવે સી સેડ ટુ હિમ એવું હોય ને તો પછી તમારે અવતરણ ચિહ્નની અંદર માત્ર સર્વનામ જ ફેરવવાના થાય એવું નહીં, પણ કાળ પણ બદલવો પડે. હવે એ કાળ બદલવાના કેવી રીતે છે એના કેટલાક નિયમો તમને હું સ્ક્રીન ઉપર પહેલાં આપું છું. જો તમારી સ્ક્રીન ઉપર તમને હેડિંગ દેખાય છે, ચેન્જીસ ઇન ટેન્સ. બંને સ્પીચમાં લખેલું છે. ડાયરેક્ટ સ્પીચમાં હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે શું કરવું એ તમને સામસામું ટેબલ સ્વરૂપે લખેલું છે. જોઈએ કેવી રીતે ચેન્જ કરવાના છે. જો ડાયરેક્ટ સ્પીચની અંદર એમ, ઇઝ કે આર સહાયકારક ક્રિયાપદ આવે તો તમે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે એને વોઝ અને વર માં રૂપાંતર કરો. તમે સમજી શકો છો કે એમ, ઇઝ, આર છે એ વર્તમાન કાળમાં હોય અને વોઝ અને વર છે એ ભૂતકાળમાં હોય. કારણ કે વાત જૂની થઈ ગઈ છે એટલે તમારે એને કાળ બદલવો પડે. જો હેવ અને હેઝ આવે ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે તમારે હેડ એવું કરવું પડશે. કારણ કે તમને ખબર છે હેવ અને હેઝ એ વર્તમાનમાં વપરાતા સહાયકારક ક્રિયાપદો છે, જ્યારે હેડ છે એ ભૂતકાળમાં વપરાતું ક્રિયાપદ છે. ત્રીજો ફેરફાર કંઈક આવો કરવો પડે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય અવતરણ ચિહ્નમાં, મતલબ કે રિપોર્ટેડ સ્પીચમાં, તમને યાદ હશે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. જો રિપોર્ટેડ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, મતલબ કે સાદો વર્તમાન કાળ હોય, તો એનું પણ તમારે રૂપાંતર કરવું પડે સાદા ભૂતકાળમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, મતલબ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો તમારે એને ફેરવવું પડે ચાલુ ભૂતકાળમાં. અને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો એને ફેરવવાનું છે પૂર્ણ ભૂતકાળમાં. આ 5 ફેરફાર તમારે 9મા ધોરણમાં સમજવાના છે. કાળના જે ફેરફાર કરવાના છે એમાં આ 5 ફેરફાર ઉપરથી તમે એક તારણ કાઢી શકો કે તમામે તમામ વર્તમાનના જે વાક્યો હોય ને એને તમારે ભૂતકાળમાં ફેરવી નાખવા પડે. કારણ તમે જોઈ શકો છો એમ, ઇઝ, આર વર્તમાનમાં આવે, વોઝ, વર ભૂતકાળમાં આવે, હેવ, હેઝ વર્તમાનમાં આવે, હેડ ભૂતકાળમાં આવે. સાદા વર્તમાનને સાદા ભૂતમાં ફેરવવાનું છે, ચાલુ વર્તમાનને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે, અને છેલ્લે પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો છે. મતલબ
તમામ વર્તમાન કાળના વાક્યો છે એ ભૂતકાળમાં ફરી જાય. હવે આ બાબતને માત્ર નિયમોથી એકદમ નહીં સમજાય, એક્ઝામ્પલ્સ સમજવા બહુ જ જરૂરી છે. જોઈએ એક્ઝામ્પલ્સ આના કયા પ્રકારના છે. નયન સેડ, I am a student of ગાંધી વિદ્યાલય. હવે નયન, અહીંયા નયન સેડ આપ્યું છે, એનો મતલબ એમ કે નયન કહે છે નહીં, પણ નયન કહેતો તો. હવે નયન કહેતો તો મતલબ ભૂતકાળમાં નયને ક્યારેક કીધું હશે, પછી એણે ગઈકાલે પણ કહ્યું હોય, ગયા વર્ષે પણ કહ્યું હોય, ગમે ત્યારે. નયન કહેતો તો, શું કહેતો તો? હું ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી છું. જો આ વાક્ય વર્તમાન કાળનું છે, આઈ એમ અ સ્ટુડન્ટ. કારણ નયને જે સમયે આ વાત કરી ભૂતકાળમાં, પછી એ મેં કહ્યું એ પ્રમાણે કાલે કરી હોય કે મહિના પહેલાં કરી હોય કે વર્ષ પહેલાં કરી હોય, પણ જ્યારે એણે વાત કરી ત્યારે એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા એ શબ્દોને આપણે એમને એમ મૂકી દીધા છે. કારણ કે ડાયરેક્ટ સ્પીચ એને જ કહેવાય કે મૂળ બોલનારના શબ્દોને એની જ રીતે રજૂ કરી દેવા, એને જ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એટલે જે તે સમયે નયને એવું કહ્યું હોય કે આઈ એમ અ સ્ટુડન્ટ, પણ હવે આ વાત આપણે રજૂ કરીએ તો આપણે આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું એમ કહી શકાય કે પછી તે વિદ્યાર્થી હતો એમ કહેવું પડે? તે વિદ્યાર્થી હતો એમ કહેવું પડે, તે વિદ્યાર્થી છે એવું કહી શકાય નહીં, કારણ કે વાત જૂની થઈ ગઈ છે. એટલે તમારે અહીંયા ફેરફાર કાળનો જે કરવો પડે છે, મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે એમ, ઇઝ કે આર હોય તો એનું વોઝ કે વર કરવું પડે. જોઈએ જવાબ. નયન સેડ ધેટ, ધેટ તો મૂકવાનું જ છે. હી, આઈનું હી થયું કારણ કે નયન પ્રમાણે રૂપાંતર, સર્વનામનો ફેરફાર, જે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. હી વોઝ. હવે જો વર્તમાન કાળ પ્રમાણે રાખો તો હી ઇઝ કરવું પડે, પણ મેં કહ્યું એ પ્રમાણે વાત જૂની થઈ ગઈ હોય એટલે કાળ બદલવો પડે. વાત જૂની થઈ ગઈ છે એટલા માટે જ સેઇડ છે. જો વર્તમાનની જ વાત હોય તો સેઇડ ન હોય, ત્યાં સેઇઝ હોય, અને સેઇઝ હોય તો તમારે અહીંયા પણ વોઝ કરવાની જરૂર નથી, તો કાળ નથી બદલવાનો. મતલબ રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હોય, મતલબ કે રિપોર્ટિંગ વર્બ સેઇડ હોય. મેં તમને મિત્રો પહેલાં જ કહ્યું હતું કે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ, આ શબ્દો બરાબર સમજી લેજો. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ શું છે? સેઇડ, જે ભૂતકાળ છે. તો રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે તમારે કાળ બદલવો પડે, અને એટલે જવાબ શું આવ્યો? નયન સેડ ધેટ હી વોઝ અ સ્ટુડન્ટ ઓફ ગાંધી વિદ્યાલય. તે ગાંધી વિદ્યાલયનો વિદ્યાર્થી હતો. કારણ કે એણે જ્યારે વાત કરી ત્યારે એ વિદ્યાર્થી હતો. અત્યારે તો કદાચ નયનનું ભણવાનું પૂરું પણ થઈ ગયું હોય, કારણ કે વાત તો જૂની છે. નેક્સ્ટ, ખ્યાતિ સેડ ટુ મી દે આર માય ફ્રેન્ડ્સ. હવે ખ્યાતિએ મને કહ્યું, અથવા તો ખ્યાતિ મને કહેતી હતી, એટલા માટે એ સેઇડ છે. હવે શું કહેતી હતી? દે આર માય ફ્રેન્ડ્સ, તેઓ મારા મિત્રો છે. હવે જે સમયે ખ્યાતિએ મને વાત કરી ત્યારે એમના કોઈક મિત્રોની એ વાત મને કરતી હતી, એટલે એણે એમ કહ્યું કે દે આર માય ફ્રેન્ડ્સ. એના ઓરિજિનલ શબ્દો, તેઓ મારા મિત્રો છે. પણ હવે તો વાત જૂની થઈ ગઈ છે, એટલે મારે એમ કહેવું પડે કે ખ્યાતિ મને કહેતી હતી કે, અથવા તો ખ્યાતિએ મને કહ્યું કે તેઓ તેણીના મિત્રો છે કે હતા? કારણ કે જે સમયે ખ્યાતિએ મને પરિચય કરાવ્યો કે વાત કરી ત્યારે એ લોકો એના મિત્રો હતા. હવે તો એ લોકો છે ક્યાં ખબર નથી,
મિત્રો જ છે બધા, હજી કે કંઈ તકલીફ થઈ છે એ કંઈ અત્યારે વર્તમાન સમયની ખબર જ નથી, એટલે વાત જૂની થઈ ગઈ છે, એટલે કાળ બદલવો પડે. તો જવાબ શું આવે? ખ્યાતિ ટોલ્ડ મી. જેવી રીતે આપણે વાત કરીને કે સાંભળનાર આપેલ હોય તો તમારે ટેલ મૂકવું પડે, સે કે સેઝનું ટેલ કે ટેલ્સ કરવું પડે. એવી જ રીતે જો સાંભળનાર આપેલ હોય તો તમારે સેઇડનું સેઇડ રાખવાને બદલે ટોલ્ડ કરવું પડે. ટોલ્ડ એ ટેલનું ભૂતકાળનું રૂપ છે. ઓકે, ખ્યાતિ ટોલ્ડ મી દેટ દે આરને બદલે શું થઈ જશે? દે વર, કારણ કે એમ ઇઝ આરનું વોઝ વર કરવાનું છે. દે વર હર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. You said to her, I have your address. અહીંયા ફરીથી સેઇડ વાળું વાક્ય, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં. શું કરશું ઇનડાયરેક્ટ સ્પીચમાં? યુ ટોલ્ડ હર દેટ આઈ હેવ યોર એડ્રેસ. તો આઈને તમારે બોલનાર પ્રમાણે યુ કરવું પડશે. યુ, હવે હમણાં જ વાત થઈ હેવ હેઝનું હેડ કરવાનું છે, એટલે યુ હેડ યોર એડ્રેસ. મતલબ યોર એટલે કોણ? અહીંયા સાંભળનાર. સાંભળનાર હર છે એટલે હર એડ્રેસ. ફોર્થ એક્ઝામ્પલ. સુરેશ સેડ ટુ મી, આઈ નો યોર બ્રધર. તો સુરેશ ટોલ્ડ મી દેટ, ત્યાં સુધી તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. આઈ નો યોર બ્રધર આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે તમારે સાદા વર્તમાન કાળને ફેરવવાનો છે શેમાં? સાદા ભૂતકાળમાં. હવે સાદા ભૂતકાળમાં ફેરવો એટલે શું કરવું પડે? સુરેશ ટોલ્ડ મી દેટ હી, આઈનું હી થઈ ગયું કારણ કે સુરેશ બોલનાર છે, હી. અને હવે સાદો ભૂતકાળ કરવો છે એટલે તમારે નોનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે, ન્યૂ. તમને મિત્રો યાદ હશે કે સાદા ભૂતકાળના વાક્યોમાં કરતા પછી સીધું V2 મતલબ કે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. એટલે હી ન્યૂ યોર બ્રધરને બદલે શું થઈ જશે? સાંભળનારના ભાઈ જે હોય એ, સાંભળનાર મી મતલબ હું છું એટલે માય બ્રધર. નેક્સ્ટ એક્ઝામ્પલ. મિસિસ પારેખ સેડ ટુ મિસ્ટર પારેખ, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ. તમે મારો પ્રોબ્લેમ સમજતા નથી. આવું મિસિસ પારેખે મિસ્ટર પારેખને કહ્યું. હવે આ વાત કહ્યું મતલબ જૂની થઈ ગઈ છે, એટલે ગુજરાતીમાં પણ આપણે આમ જ બોલીએ ને કે મિસિસ પારેખ મિસ્ટર પારેખને કહેતા હતા. શું કહેતા હતા? તો ડાયરેક્ટ સ્પીચમાં એના જ શબ્દો, તમે મારી સમસ્યા સમજતા નથી. પણ હવે જો તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો તમારે આમ કરવું પડે કે મિસિસ પારેખ મિસ્ટર પારેખને કહેતા હતા કે તે તેણીની સમસ્યા સમજતા નથી કે સમજતા નહોતા જે તે સમયે ફરિયાદ કરી ત્યારની વાત છે. એટલે જવાબ આવો આવશે, મિસિસ પારેખ ટોલ્ડ મિસ્ટર પારેખ દેટ હી ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ હર પ્રોબ્લેમ. અહીંયા તમારે ડીડન્ટ એટલા માટે મૂકવું પડ્યું કે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય હોય તો ડોન્ટ હોય, પણ એને સાદા ભૂતકાળમાં ફેરવો છો એટલે ડીડન્ટ મૂકવું પડે. તો આ રીતે તમારે આ ફેરફાર કરવાના છે. હજી એક્ઝામ્પલ્સ જોઈએ, થોડા એક્ઝામ્પલ્સ વધારે જોઈએ તો તમને આઈડિયા આવશે. છઠ્ઠું એક્ઝામ્પલ દેખાય છે તમને. ધ બોયઝ સેડ વી આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. જો વી આર પ્લેઇંગ ક્રિકેટ ચાલુ વર્તમાન કાળ છે, બરાબર યાદ કરો. તો ચાલુ વર્તમાન કાળને ફેરવવાનું છે ચાલુ ભૂતકાળમાં, તો એ પ્રમાણે રૂપાંતર છે. જો ધ બોયઝ સેડ દેટ દે વર, ચાલુ ભૂતકાળમાં ફેરવીએ છીએ, દે વર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ.
વીનું ધે કેવી રીતે થઈ ગયું એ તમને ખબર જ છે, સર્વનામનો ફેરફાર. 7th એક્ઝામ્પલ. I said to her, "You have done your work very carelessly." You have done પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. શેમાં ફેરવવાનું છે મિત્રો? પૂર્ણ ભૂતકાળમાં. જવાબ શું? I told her that she, યુનું she થશે, she had done, જો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો, she had done her work very carelessly. અહીંયા યોર વર્કનું હર વર્ક થઈ ગયું, કારણ કે સાંભળનાર નારી જાતિની વ્યક્તિ છે. એક્ઝામ્પલ નંબર 8. નિલેશ સેડ ટુ મી, મનોજ હેઝ નોટ ડન હિઝ વર્ક. આ પણ પૂર્ણ વર્તમાનનું વાક્ય છે, પૂર્ણ ભૂતકાળમાં જ ફેરવવાનું છે. નિલેશ ટોલ્ડ મી ધેટ, મનોજનું મનોજ જ રહેશે, કારણ કે એ ત્રીજો પુરુષ છે. મનોજ હેડ નોટ ડન, હેડ નોટ ડન પૂર્ણ ભૂતકાળ થઈ ગયો, હેડ નોટ ડન હિઝ વર્ક. તો આ છે એ પૂર્ણ વર્તમાન કાળનું રૂપાંતર પૂર્ણ ભૂતકાળમાં કર્યું. તમે બરાબર સમજી ગયા હશો કાળના ફેરફાર કેવી રીતે કરવાના છે. જો મિત્રો, આ રીતના ઓનલાઈન લેક્ચરમાં આપણે બહુ ઝાઝા એક્ઝામ્પલ્સ તો ના આપી શકીએ, કારણ કે વિડીયો બહુ જ મોટો થઈ જાય તો તમને ડાઉનલોડ કરવામાં પણ તકલીફ થાય. પણ આ જ ટાઈપના એક્ઝામ્પલ્સ તમારે જાતે બનાવી અને એની પ્રેક્ટિસ કરવાની રહેશે. આપણે અનુકૂળતા પ્રમાણે વોટ્સએપના માધ્યમથી, વોટ્સએપમાં મેસેજ તરીકે હું તમને પ્રેક્ટિસ માટે આવા સેન્ટેન્સીસ મોકલું, ત્યારે તમારે એને કરવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બરાબર જોઈ લેજો અને એની પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક બીજી વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.